ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાર્યો કરવા છે જેવી રીતે કરવા છે કરી લો. કોઈના ભરોસે બેઠા ના રહેતા, કોઈનાથી એક્સપેક્ટેશન ના રાખતા. જો ભરોસે બેઠા રહેશો, એક્સપેક્ટેશન રાખશો તો આપણો ભરોસો તૂટી શકે છે, એક્સપેક્ટેશન્સ તમારી તૂટી શકે છે, ઉમ્મીદો તૂટી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે નવા વર્ષમાં કામ પર તમને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પારિવારિક જીવન માટે પણ આ વર્ષ બહુ જ અનુકૂળ રહેશે. કરિયરના ક્ષેત્રમાં ઘણી બધી તકો તમને મળશે. મિથુન રાશિના જાતકો, તમારું જે સપનું હતું પોતાનું ઘર ખરીદવાનું, સપનાનું ઘર, એ નવા વર્ષમાં તમે આ ઘર ખરીદી શકો છો. અને જો કોઈ લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યું છે, કોર્ટ કેસ ચાલી રહ્યું છે, તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. ડિસ્પ્યુટ્સમાં સમાધાન થઈ શકે છે. એટલે કે માનસિક શાંતિ આપ અનુભવશો. મિથુન રાશિના જાતકો, આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. એટલે કે જે વિચાર્યું છે એ બધું થઈ શકે છે. એના ઉપર ધ્યાન આપવાની જરૂરત છે. એન્જોય કરો.